તો સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત કે જેમની હવે અમદાવાદમાં બદલી થઈ છે તેવામાં સુરતમાં વેપારીઓએ તેમને અભિવાદન માટે બોલાવ્યા હતા। સુરતના વેપારીઓએ કમિશનરનું અભિવાદન કર્યું અને સુરત સીપીનો પદભાર સંભાળવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। સીપી કચેરીએ જ ઢોલ નગારા સાથે તેમનું અભિવાદન થયું હતું। જ્વેલર્સ એસોસિએશન અને વેપારીઓએ પુષ્પગુચ્છ વડે તેમને વધાવ્યા। સુરત સીપી અનુપમસિંહ ગેહલોતે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે 2 વર્ષનો સમય ક્યાં પસાર થયો એ ખ્યાલ જ ના આવ્યો। મારી બદલી જો ગઈકાલે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે થઈ, લગભગ મારા અહીંયા 2.5 વર્ષના કાર્યકાળ હતા અને ક્યારે હું જ્યારે હાજર થયા અને આજે જો 2 વર્ષ 2 મહિના તો વધુ સમય થઈ ગયા તો મને ખબર નથી પડી સમય ક્યારે નીકળી ગયા છે। અને એના જો કારણ જો બધા લોકોને ખબર છે કે સુરત એક એવા શહેર છે કે જો એકદમ દિલદાર લોકોના શહેર છે આ, અને શહેર લોકો બનાવે છે શહેર લોકો આપ જુઓ તો એકદમ ચૌડી રોડો છે। કોઈ તહેવાર આવે તો કોઈ દિવસ કોઈ કમી બાકી નહીં રાખવાના, હળી મળીને રહેવાના। અને ખાસ કરીને જો તંત્ર જ્યારે અમારે વહીવટી તંત્ર જરૂરત પડે ત્યારે પ્રજાજન સદૈવ 2 કદમ આગે રહે છે જોઈએ। અને અમે પોલીસ તરીકે જોયા જોઈએ કે ચાહે જેટલા મોટા તહેવારો હોય, અમારી પાસે ઓછી ફોર્સ છે પરંતુ અમારી જો તાકાત છે અમારી પ્રજા છે જોઈએ।